છાયા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીની આપઘાતની ઘટના સામે આવી। પ્રેમલગ્ન કર્યા બાદ પતિ તરફથી લગ્નનું પ્રમાણપત્ર ન મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। મૃતક અંજલિ મોદીએ પરિવારની જાણ બહાર ઋષિક ચૌહાણ સાથે પ્રેમલગ્ન કર્યા। બંને પોરબંદર મહાનગરપાલિકામાં લગ્નની નોંધણી પણ કરાવી। અંજલિ અનેક વખત પતિ ઋષિકને લગ્નનું પ્રમાણપત્ર આપવા માટે વિનંતી કરતી હતી। અંજલિએ પોતાના હાથમાંથી લોહી વહેતું હોય તેવો વિડીયો પણ પતિને મોકલ્યો તેમ મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું। અંતે અંજલિએ પોતાના ઘરમાં પંખા સાથે ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો। ફરિયાદના આધારે પોલીસે ઋષિક ચૌહાણ નામ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો। સર્ટી માંગવા માટે છોકરાને અવારનવાર ફોન ને મેસેજ કરેલા। છેલ્લો ફોન મારી છોકરીએ અમને એવું જાણવા મળેલું છે કે 21 તારીખ અથવા 23 તારીખે સુસાઇડ પહેલા મારી છોકરીએ મેસેજ કરીને કીધું હતું કે મને મેરેજ સર્ટી આપ, મને મેરેજ સર્ટી આપ। એને મારી છોકરીને મેરેજ સર્ટી ન આપ્યું એનું કારણ હકબંધ રાખેલું છે। એનું છોકરા પાસેથી મારે નિવેદન કે તમારે જે થાય એ હું પોલીસને અને બધાને નમ્ર વિનંતી કરું કે તમે છોકરાને આકરી પૂછપરછ કરો કે તે મારી છોકરીને મેરેજ સર્ટી ન આપ્યું એનું કારણ શું છે। મારી છોકરીને મજબૂર મરવા માટે કરેલી ક્યાં કારણ મારી છોકરીને મજબૂર તે કરી કે મારી છોકરીએ આ આત્મહત્યા કરી। આરોપી ઋષિક રાજેશભાઈ ચૌહાણ છે કે જે પણ છાયા વિસ્તારમાં જ રહે છે। એમણે અને આ ભોગ બનનારે કોર્ટ મેરેજ તારીખ 8/7/25 ના રોજ કરેલા અને 19/7/2025 ના રોજ નોંધણી કરેલી। જે લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર ભોગ બનનાર દ્વારા વારંવાર માંગતા પણ કોઈ પણ કારણસર આરોપી એમને આપેલ નહીં કે જેમનો જે પણ ઈરાદો હોય અને ભોગ બનનાર એવું પણ કહેતું કે નહીં આપીશ તો હું મરી જઈશ એવું પણ એમને એમના તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે। જેના આધારે ન આપતા પોતાને લાગી આવતા આપઘાત કરેલ છે। અને જામનગર